પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 80નો આપણે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગીત કરતાં કલમ 14માં જે પ્રાર્થના કરે છે તે તરફ મારું ધ્યાન ગયું. એ કહે છે કે હે સૈન્યોના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો, આકાશમાંથી નજર કરો અને આ દ્રાક્ષાવેલાની મુલાકાત લો. હવે આ દ્રાક્ષાવેલો શું છે? કલમ 8થી 10માં ગીત કરતાં આ દ્રાક્ષાવેલા સંબંધી માહિતી આપતા જણાવે છે કે હે સૈન્યોના ઈશ્વર, તમે મિસરમાંથી લાવેલ જે દ્રાક્ષાવેલો લાવ્યા, તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો, તમે એ દ્રાક્ષાવેલાના માટે જગા તૈયાર કરી, દ્રાક્ષાવેલાની જળ બાજી અને તેથી દેશ ભરપૂર થયો. તેની છાયાથી પર્વતો ઢંકાયા અને તેની ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી. તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી અને ડાંખળીઓ નદી સુધી પ્રસારી. આ માહિતી પરથી આપણે જાણી શકીએ છીએ કે જે દ્રાક્ષાવેલાની મુલાકાત લેવાની પ્રાર્થના ગીત કરતા કરે છે, એ દ્રાક્ષાવેલો બીજો કોઈ નહીં પણ ઇસ્રાયેલ પ્રજા જ છે. યહોવા ઈશ્વરે પસંદ કરેલ ઇસ્રાયેલ પ્રજા છે કે જે પ્રજાને યહોવા પોતાના સામર્થ્ય વડે મિસરની કાયમી ગુલામીમાંથી છોડાવીને અરણ્યમાં એમને દોરીને છેવટે વચનના દેશ કનાન સુધી દોરી લાવ્યા હતા. અને કનાન દેશમાં વસનાર તમામ વિદેશી પ્રજાઓને ઈશ્વરે હાંકી કાઢીને પોતાના ખાસ પવિત્ર લોક તરીકે ઇસ્રાયેલ પ્રજાને કનાન દેશમાં સ્થાપન કર્યા હતા. તેઓને યહોવા ઈશ્વરે સર્વ ઉત્તમ આશીર્વાદોથી ભરપૂર કર્યા હતા. તેઓને વૃદ્ધિ આપીને સમૃદ્ધ કર્યા હતા. અને યહોવાને લીધે તેમની આસપાસના રાજ્યો અને પ્રજાઓ પણ ઇસ્રાયેલ પ્રજાથી બીતા હતા. પ્રશ્ન એ થાય છે કે એવું તો શું બન્યું છે કે ગીત કરતાં ઈશ્વરની પસંદ કરાયેલ સમૃદ્ધ ઇસ્રાયેલ પ્રજારૂપી દ્રાક્ષાવેલાની કે દ્રાક્ષવાળી કે જેને ખુદ ઈશ્વરે પોતે રોપી હતી, તેની મુલાકાત ઈશ્વર લે તે માટે આજીજી કરે છે? આ પ્રશ્નનો જવાબ કલમ 12 અને 13માં મળે છે. ગીત કરતા કહે છે કે ઈશ્વર, તમે એ દ્રાક્ષાવેલાની કે દ્રાક્ષાવાણીની વાડ એવી રીતે કેમ તોડી છે કે સર્વ વટે માર્ગો તેને ચૂંટી લે છે, ડુક્કર જંગલમાંથી આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. ઈશ્વરે પોતે રોપેલા દ્રાક્ષાવેલાની વાડ ઈશ્વરે કેમ તોડી પાડી? એ પ્રશ્નનો જવાબ બાઇબલમાં મળે છે અને એ વિશે આપણે વિચાર હવે પછી કરીશું. આમેન.